ભક્ત ગોરા કુંભાર। આ જુઓ ભગલાભાનું લખાણ। ગઈકાલે રાત્રે હું દુકાન બંધ કરતો તો બરાબર ઈ ટાણે ભગલો મારી દુકાન આવ્યો હતો અને એણે મારી પાસેથી 1 શેર કંકુ લીધું હતું અને એણે મને કીધું કે એણે મારી પાસેથી કંકુ લીધું છે એ વાત કોઈને કહેવાની નહીં અને મેં એની પાસેથી કાવડિયા માંગ્યા તો મને કે પછી દઈ દઈશ। પણ એ તને ના પાડી હતી ને કે આ વાત કોઈને કહેવાની નહીં, તું પછી તે આ વાત અમને શું કરવા કીધી? અરે હું શું કરું? આ ભગલો મારી પાસેથી 1 શેર કંકુ લઈ ગયો, એના કાવડિયા દીધા નહોતા પણ આજે બજારમાં એને મેં પકડ્યો ત્યારે એણે મને 2 કાવડિયા દીધા અને અટાણે ખબર પડી કે એ કાવડિયા એ ખોટા છે। મારો બેટો મૂરખ બનાવી ગયો મને અને મેં એની પાસેથી વધારે કાવડિયા માંગ્યા તો મને કે પૂજારી બાપા પાસેથી કાવડિયા માંગીને દઈ દઈશ। એટલે પૂજારી બાપા ને ભગલાભાઈ બંને એકબીજા હારે મળેલા છે? હવે એ મને નથી ખબર, તમે હંધુએ ભગલાભાને પૂછી લેજો પણ ભગલો મારી પાસેથી 1 શેર કંકુ લઈ ગયો છે એ વાત હાવ સાચી છે। એક શેર કંકુ કેમ? હરીએ તમને આળા નો આવ્યા ભગલાબા? આ શું કર્યું તમે? એની વાત કરો છો? હું કર્યું મેં? દરિયો ગમે એટલી નદીઓ પીએ ને તો પણ એની ખારાશ ઓછી નથી થતી પગલા। તારું જુઠ્ઠાણું બહાર આવી ગયું છે, હવે એ જુઠ્ઠાણાને દાબવા બીજું જુઠ્ઠાણું નહીં બોલતો। તારી પોલ હવે ખુલી ગઈ છે, આ ગામવાળા તને નહીં છોડે। પૂજારી બાપા પકડો એને! ઓમ શ્રી હરિ નમો નારાયણાય। પૂજારી બાપા, પૂજારી બાપા બચાઓ, બચાઓ! પૂજારી બાપા બચાઓ, બચાઓ! પકડો! પગલા! એ પગલા! એ પગલા! પૂજારી બાપા બચાઓ, બચાઓ! પગલા દરવાજો ખોલ! ભગલા બાણું ખોલ નહીં તો બાણું તોડી નાખીશું। આ બધું શું છે પગલા? આ લોકો કેમ તારી પાછળ પડ્યા છે? બચાવો પૂજારી બાપા, મને બચાવી લો બાપા, મને બચાવી લો। ભગલા બહાર નીકળ! ક્યાં સુધી અંદર હંતા રહીશ? નીકળ બહાર! બોલ શું થયું છે? આ લોકો કેમ તને મારવા માટે આવ્યા છે? એ લોકો મારો જીવ લઈ લે છે, એક તમે જ છો જે મને બચાવી શકો એમ છો બાપા। ભગલા બહાર નીકળ! તું મને આખી ઘટના કહીશ કે શું થયું છે? કેમ આ લોકો આટલા ગુસ્સામાં અહીં આવ્યા છે? બાપા, બાપા એ લોકોને આપણી કંકુ વાળી વાત ખબર પડી ગઈ છે। પૂજારી બાપા, ભગલા હજુ પણ સમય છે, બહાર નીકળો નહીં તો મંદિરમાં આજે અહીંયા જ તમને તમારા કર્મોની સજા મળશે। પગલા આ લોકો મારું નામ શું કામ લઈ રહ્યા છે? એ લોકોને ખબર પડી ગઈ છે કે કંકુ વાળા લુગડાની યોજના આપણા બંનેની હતી। નહીં, એ યોજના મારી નહોતી, એ યોજના તો તારી હતી। તમે બંને હવે આખા ગામને મૂર્ખ બનાવ્યા છે, એની સજા તો તમને મળશે જ। આખરે તે મને ફસાવી દીધો ને મૂર્ખ। આ કંકુવાળી યોજનાનો વિચાર તારો હતો, મારો નહીં। અને તારા પાપની સજા હું શું કામ ભોગવું અધર્મી? ચલ નીકળ અહીંથી। નહીં નહીં, મને બચાવી લો પૂજારી બાપા, મને બચાવી લો। ચલ
અહીંયા જ સજા આપીશું, ભગવાનની સાક્ષીએ. શું થઈ ગયું છે તમને લોકોને? ગામમાં ગોરાને લગતું કંઈ પણ બને તો દોષનો ટોપલો મારા માથે જ શું કામ ઢોળવામાં આવે છે? હું અધર્મી કે પાપી નથી કે દરેક ખોટા કામમાં મારો હાથ હોય. ગામમાં કંઈ પણ અનુચિત બને એટલે તમારા લોકોની આંગળીઓ મારી તરફ જ કેમ ઊંચી થાય છે? કારણ કે આ વખતે અમે હાસી જાણકારી લઈને આવ્યા છે. જાણકારીના આધારે મારી પર આક્ષેપ લગાવવો યોગ્ય નથી. હું તમને મારા કૃષ્ણની સાક્ષીએ કહું છું કે આ વખતના બધા જ કારસ્તાન આ પગલાના છે. એમાં મારો લેશ માત્રનો દોષ નથી. મારે અને કંકુવાળા પાણીને સ્નાન સૂતકનો એ સંબંધ નથી. એ બોગાળ, બોલ, કંકુ લેવા હું આવે તો કે ભગલો? બગલો. સાંભળી લીધું તમે લોકોએ? ના પૂજારી બાપા, ભગલાએ તમારું નામ આપ્યું છે. અને તમે લોકોએ માની લીધું. પગલાએ જો મહારાજનું નામ આપ્યું હોત તો શું તમે લોકો દરબારમાં જાત, મહારાજને સજા આપત? અરે આ પગલો એના પાપમાંથી બચવા માટે મને ફસાવી રહ્યો છે. અરે એટલી પણ સમજ નથી પડતી તમને લોકોને કે કંકુવાળી ઘટનામાં જો હું સામેલ હોત તો એક વાર તો બોગડને મળવા ગયો હોત કે નહીં? આ બગલો તો માણસ તમારો જ છે ને, તો એને જ પૂછી લ્યો કે એને આવું હુકમ કર્યું. ગોરાના મૃત્યુની અફવા ખોટી હુકમ ફેલાવી. શરમ ના આવી તને? એક બાળકના મૃત્યુની ખોટી અફવા ફેલાવતા? બોલ, શું મળ્યું તને? એના મા બાપના શ્વાસ અદ્ધર થઈ ગયા તારે એક જુઠ્ઠાણાના લીધે, નાલાયક! બહુ મોટો અપરાધ કર્યો છે તે પગલા. એક બાળકના મૃત્યુની ખોટી અફવા ફેલાવીને એના મા બાપના હૃદયને બહુ દુઃખ પહોંચાડ્યું છે તે. તને આની સજા મળશે જ. લઈ જાઓ આ પાપીને અહીંથી અને ચોરા પાસેના વડલા સાથે બાંધી દો. એ જ એની સજા છે ને એ જ એનું પ્રાયશ્ચિત. ચાલો. ભૂલ થઈ ગઈ મારી, છોડી દો મને, છોડી દો, તારું મોઢું બંધ રાખ. છોડી દો, કહું છું છોડી દો, છોડી દો મને, છોડી દો. એને સજા બરાબર મળવી જ જોઈએ. એને તકલીફ થશે તો જ એના પાપનું પ્રાયશ્ચિત થશે. હવે આને સજા આપવાની શરૂઆત કરો. મારો એને, મારો. પૂજારી બાપા, અમને સમજાવો ને, રહેવા દે. હજી તો શરૂઆત છે. મારો એને, મારો. એને તકલીફ થશે તો જ એના પાપનું પ્રાયશ્ચિત થશે. થોભી જાઓ. આ શું કરી રહ્યા છો તમે લોકો? હા, માનું છું કે પગલાએ ગુનો કર્યો છે, પણ તમે લોકો પણ જે કરી રહ્યા છો ને એ ગુનો જ છે. અરે એને કરેલા ગુના હાટું તમે એનો જીવ લઈ લેશો કે હું કહું છું, કોણે અધિકાર આપ્યો તમને? આ ભીખુબા, માધા કાકા, સકરીબેન, તમારા હંધાઈના હાથમાં જે પથ્થર છે ને એ સાબિતી છે
કે તમારા હંધાઈના હૃદય પણ પથ્થર જેવા થઈ ગયા છે. મહેરબાની કરો, તમે હંધાઈ હોના ઘરે જાઓ. ભગલાએ જે ગુનો કર્યો છે ને એની સજા એને ઈશ્વર આપશે. મહેરબાની કરો. આજ એની સજા છે અને આખી રાત અહીંયા જ રહેવા દો અને તમે બધા તમારા ઘરે જાઓ. એ આખી રાત અહીંયા વેદના સહન કરશે તો જ એને સમજાશે કે આવું પાપ બીજી વાર ન કરાય. અને હા, કાલ સવાર સુધી કોઈ એને છોડશે નહીં અને કોઈ એને મદદ પણ નહીં કરે, નહીતર એને પણ એની સાથે બાંધવામાં આવશે. પાપીને સાથ આપનાર પણ પાપી જ કહેવાય. શ્રી હરિ નમો નારાયણાય. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. ભાઈબંધ, હું તારો સાથ સાંભળી શકું છું પણ તને જોઈ નથી શકતો. હું સમજી રહ્યો છું કે તું મને બોલાવે છે, પણ મનુષ્ય દેહે મારી શક્તિઓને સીમિત કરી દીધી છે. એટલે હું એ જ કરી શકીશ જે એક સામાન્ય મનુષ્ય કરી શકે છે. પણ ચિંતા ના કરતો ભાઈબંધ, તારી શ્રદ્ધાની શક્તિની કોઈ સીમા નથી. એ દરેક રૂપમાં અમાપ અને અવિનાશી છે. તારા માટેની મદદ આવી રહી છે ભાઈબંધ. મનુષ્ય રૂપ ધરીને હું મારા ભાઈબંધની મદદ નથી કરી શકતો, પણ હું મદદ કરું કે ના કરું, એના શુદ્ધ કર્મો એની મદદ જરૂર કરશે. છોડી દો. ભગત, આ શું કરી રહ્યા છો? જડીબુટી. હું જાણું છું તમારા મનના વિચારો ને વેદના બેયને. દેવી, પગલાભાઈ જે પાપ કર્યું છે ને એની સજા એમને ઈશ્વર આપશે. ગંગા છે ને હવના પાપ ધોઈ શકે છે, કારણ કે એ પોતે પવિત્ર છે. હાથમાં પાણું લઈને કોઈના પાપનો ન્યાય ન થાય દેવી. કંસને મારવા હાટું કૃષ્ણ જોઈ ભગલાભાઈને સજા આપવામાં હવે પોતાને જ માથે પાપ ઓઢી લીધું. ભગત, તમારા હૃદયમાં ભક્તિનું સ્થાન લાગણી કરતા વધી ગયું છે એમ મને લાગે છે. પોતાનું બાળક આ દુનિયામાં ન થયું એ વાત એક મા માટે દુનિયાની સૌથી ખરાબ વાત હોય છે. ભગલાભાઈએ જે અફવા ફેલાવી ને એ ટાણે જ મારા અંદરની માએ જીવ મૂકી દીધો હતો. અને ભગલાભાઈએ જે કર્યું છે ને એની વેદના
હજી એ મને અંદરથી વલોવી રહી છે. અને તમને એમની દયા આવે છે. થોડીક વાર માટે મને મનમાં થયું હતું કે ક્યાંક આ ટોળું ભગલાભાઈનો જીવ ન લઈ લે, પણ ભગલાભાઈ એમના જ કર્મોની સજા ભોગવી રહ્યા છે. ને ભગત, તમે જ એમ કહો છો ને કે કર્યા કર્મ તો ભોગવવા જ પડે. એ નક્કી હરી કરે દેવી. કયું કર્મ સારું છે ને કયું કર્મ ખરાબ એ આપણને ખબર ન પડે. કોઈના કર્મની સજા નક્કી કરવા વાળા આપણે કોણ છે દેવી? અને આમે જે પીડા આપે એને પીડા આપી એ તો રાક્ષસી વૃત્તિ કહેવાય. માણા તો દુઃખ દેનારને છે ને સુખ જ દે. આપણે માટલાને કેટલા ટીપીસી છતાં એ તો ટાઢું જ પાણી દેશે ને. માટી કરતા હેઠે ઉતરી જાય એ મને કેમ ના કહેવાય? જે હાથમાં પાણો લેશે ને એ પોતાના જ હાથ મેલા કરે છે. જે કોઈને રક્ષા કરે એની રક્ષા મારો હરી કરે દેવી. અને તમે માં પહેલા માણસ છો. હું છે ને આ ભગલાબાના ઘા ઉપર આ જડીબુટીનો લેપ લગાવી આવું. બિચારાને પીડામાંથી થોડી રાહત થાય અને આ જીવને થોડી ટાઢક મળશે. અને હરી આપણા બધાએ એના આવેશને માફ કરી દે. પણ ભગત, તમે હાચવીને જાજો, કોઈ જોઈ ન જાય. નકર હંધાઈ તમને બાંધશે ને કહેશે કે ભગતના આટું થઈને અમે ભગલાભાઈને સજા દીધી અને ભગત તો ભગલાભાઈની જોડે જ બેહી ગયા. ને ગામમાં જ્યારથી ગોરા નત ને ત્યારથી ગામના હંધાઈનો પારો આમે ચડેલો જ છે. એટલે ભગત, તમે જરા હાચવીને જાજો. હો, કર્મ, જો કર્મ સાચું હોય તો ઈશ્વર તમારી સાથે જ છે. પણ જો કર્મ જ ખોટું હોય તો ભલે તમે ઈશ્વરની પાસે હોય છતાં પણ ઈશ્વર તમારો હાથ નથી પકડતા. ઈશ્વર મંદિરના ગર્ભગૃહ કરતાં પણ વધારે તમારા હૃદયમાં રહે છે. એટલે તમારા ખોટા કર્મો તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે અને તમારા સાચા કર્મો ઈશ્વરને તમારી નજીક લાવે છે. તમારું કર્મ તમારો પીછો કરતું કરતું તમારા સુધી પહોંચી જ જાય છે. પછી ભલે તમે ગમે તેટલા ભાગો, ગમે ત્યાં સંતાઈ જાઓ અથવા ગમે તેની શરણે જાઓ, પણ જે કર્મ કર્યું છે એનું ફળ તો ભોગવીએ જ છૂટકો છે. એકવાર ખોટા મને ખોટું કર્મ કર્યા પછી ના તમારો ઈશ્વર તમારો સાથ આપે છે ના તમારું ભાગ્ય. જે કર્મ કર્યું છે એની સજા ભોગવવી એ જ તમારું ભાગ્ય બની જાય છે. યાદ રાખજો, કર્મની સજાથી ક્યારેય ભાગી નથી શકાતું, કારણ કે તમે ભાગીને અંતે તો સજા પાસે જ પહોંચો છો.